नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। सरकार की विभिन्न योजनाओं का लाभ आम जनता तक पहुंचाने के लिए सेवा सेतु कार्यक्रमों का आयोजन हो रहा है। ऐसे में आज वडोदरा महानगर पालिका और जिला वहीवटी तंत्र के सहयोग से मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर वहीवटी वार्ड नंबर 3, 4 और 12 के लिए सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया है। सुबह से शुरू हुआ ये सेवा सेतु कार्यक्रम शाम के 5 बजे तक आम जनता के लिए खुला रहेगा, जिसके तहत आम जनता सरकार की विभिन्न योजनाओं के लाभ ले पाएगी। वैसे आपको बता दें कि इस मौके पर डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल और नगर सेवक भी उपस्थित रहे और उनकी ओर से भी लोगों को इस सेवा सेतु कार्यक्रम के तहत सरकार की योजनाओं का लाभ लेने की अपील की गई। केंद्र गुजरात અને આપણું કોર્પોરેશનના માધ્યમથી જે પ્રકારે શહેરના લોકોને સેવાનો લાભ પોતાના સ્થાન ઉપર મળે, નજીકના સ્થાન ઉપર મળે, એ આશયથી આજે દક્ષિણ ઝોનમાં માજલપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં એક સેવા સેતુનો કાર્યક્રમ છે, જેમાં આયુષ્માન કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડમાં ચેન્જીસ, આધાર કાર્ડમાં ચેન્જીસ, જગ્યા ઉપર જ તલાટી અને એ વિભાગના મામલતદાર મળી રહે અને એમનું કામ ધક્કા વગર થાય, સરળતાથી થાય। સાથે સાથે ઈ શ્રમ યોજનાનું ફોર્મ અહીંયાથી ભરાય છે, PM સ્વનિધિના પણ ફોર્મ અહીંયાથી ભરાય છે। આમ કુલ મળીને 18 જેટલી યોજનાઓનો લાભ અહીંયાથી પ્રાપ્ત થાય છે। એના માધ્યમથી આજરોજ સાંજે 5 વાગ્યા સુધી જે પણ મિત્રો એનો લાભ લેવા ઈચ્છતા હોય, પ્રેસના મિત્રોથી આ મેસેજ પહોંચે અને અહીંયા વિસ્તારમાં એ લાભ લે। અમારા ડેપ્યુટી મેયર, દંડક અને આ વિસ્તારના તમામ કોર્પોરેટર મિત્રો અને કોર્પોરેશનના કર્મચારીઓ પણ ખૂબ છેલ્લા અઠવાડિયાથી આની ઉપર મહેનત કરે છે અને જે પ્રકારે અત્યારે આપ જુઓ છો લોકો એનો લાભ લઈ રહ્યા છે। અંદાજે 3000 ઉપરાંત લોકો એનો લાભ લેશે એવો વિશ્વાસ છે। માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભારતીય જનતા પાર્ટીની જ્યારે સમગ્ર દેશમાં સરકાર હોય ત્યારે નાનામાં નાના લોકોની ચિંતા કરતા એવા આદરણીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીએ સેવા સેતુના કાર્યક્રમથી સરકાર આપના દ્વારે એમાં સેવા સેતુનો કાર્યક્રમ આજે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખૂબ સારી રીતે થઈ રહ્યો છે। સરકાર ખૂબ જાગૃત છે। અવારનવાર સેવા સેતુના કાર્યક્રમથી સરકારની દરેક મહેસૂલ વિભાગ હોય, તલાટીની જરૂર હોય કે કોઈપણ કાર્ય હોય સેવાનો, એ દરેક એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય એના માટે સરકાર ખૂબ જાગૃત છે। આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર સરકાર ખૂબ ચિંતા કરતી હોય ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમથી પ્રજાજનોને અપીલ કરું છું કે આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લે। આપના માધ્યમથી જ્યારે જ્યારે સેવા સેતુનો કાર્યક્રમ થાય ત્યારે હું પ્રજાને ચોક્કસ કહીશ કે અહીંયા આપ આવો અને આપનો અનુભવ કરીને આપ સેવાનો લાભ લો, એવી મારી દરેકને અપીલ છે। शहर में उत्तर जोन के वहीवटी वार्ड नंबर 8 के इलाके में सोनिया नगर झोपड़पट्टी मौजूद है, जहां पर कच्चे पक्के कई मकान अवैध अतिक्रमण के तौर पर है। ऐसे में महानगर पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से इन कच्चे पक्के मकानों को तोड़ने के मामले में मंजूरी दी गई थी और आज अतिक्रमण शाखा की टीम सोनिया नगर झोपड़पट्टी पहुंची, जहां पर उनकी ओर से इन अवैध अतिक्रमणों को दूर करवाया गया। वैसे इस मौके पर अतिक्रमण शाखा की टीम के साथ साथ कारेलीबाग पुलिस स्टेशन की टीम और जीबी के कर्मचारी भी उपस्थित रहे थे। અમારે સાહેબ બીજું કશું કહેવાનું નથી કે અમારા આગલા દિવસે કીધું હતું કે ભાઈ તમે બાકી રહી ગયા છે 16-17 જણા, બરાબર છે, એમની લોન કરી આપવાનું કીધેલું, બરાબર છે। તો અમે વિશ્વાસથી બહી રહ્યા સાહેબજીની પાસે પૈસા હતા એમને ભર્યા છે, પણ અમારી પાસે બંદોબસ્ત નહોતો થતો એટલે અમે લોન કરવાનું કીધેલું। એ લોકોએ કોર્પોરેશનવાળાએ હા કીધેલું છે, બરાબર છે। તો અમે કીધેલું કે સાહેબ અમને જે લોન કરી આપો, બરાબર છે, અને અમને 16,000 રૂપિયા ભરીને
અને અમને તમે ચાવી આપો તો સાહેબ અમારો પોતપોતે અમે જાતે સામાન શિફ્ટ કરી દઈએ. તમારે કંઈ જીસીબી લગાવવાની જરૂર નહીં કે તમારે તોડફાડ કરવાની જરૂર નથી સાહેબ. તો અમારે એક જ કહેવાનું છે કે અમારો ભાગદોડ કરશો નહીં. અમે મજૂરિયા માણસ છીએ, જમતમ કરી વસાયું હોય અને તમે તોડી નાખો ફોડી નાખો બરાબર છે. તો સાહેબ અમારી આ દેવી પૂજક છે એના નેહાકા તમને લાગશે જરૂર. નકર અમે સાહેબ એટલું કહીએ છીએ કે અમારો સામાન જાતે શિફ્ટ કરી દેવા દો અને અમને ખાલી લોન કરી આપો. અમે જાતે જવા તૈયાર છીએ. બસ અમારે એ જ કહેવાનું છે, બીજું કંઈ કહેવાનું નહીં સાહેબ. બસ એટલું જ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં સમાયેલ વહીવટી વોર્ડ નંબર 8ના વિસ્તારમાં આવેલ મીરા 4 રસ્તાની બાજુમાં સોનિયાનગર ઝુંપડપટ્ટીના 112 મકાનો કાચા પાકાનો દબાણ દૂર કરવા માટેનો પ્રોગ્રામ જમીન મિલકત ટીપી દ્વારા સક્ષમ મંજૂરી મેળવી આજરોજ નિયત કરેલો હોય કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જેમાં એક એસીપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 20 પોલીસ કોન્સ્ટેબલ અને 15 લેડીઝ કોન્સ્ટેબલ તથા જમીન મિલકત ટીપીનો સ્ટાફ, સર્વેયર દિલીપ ઉપાધ્યાય મોરધરા તથા ફાયર બ્રિગેડ, MGVCL અને દબાણ શાખાની ટીમ સાથે રાખીને સદર 112 મકાનો દૂર કરવાનું ચાલુ કરેલ છે. અને લોક સહકારથી લોકોએ પોતાની ઘર વખરી અને અમુક સામાન સ્વેચ્છાએ દૂર પણ કરેલ છે અને બાકીની કામગીરી અત્યારે ચાલુ છે. ग्राम पंचायत के चुनाव 19 दिसंबर को प्रस्तावित है। ऐसे में आज नर्मदा में 100 जितने चुनाव से जुड़े हुए अधिकारियों को ग्राम पंचायत चुनाव के लिए तालीम दी गई। ग्राम पंचायत के चुनाव जो 19 दिसंबर को आयोजित होने वाले हैं, उसके लिए सभी तैयारियां प्रशासन की ओर से शुरू कर दी गई है। ऐसे में नर्मदा में आज 100 जितने चुनाव से जुड़े अधिकारियों को अपना फर्ज अच्छी तरीके से निभाने के लिए मार्गदर्शन और तालीम देने के कार्यक्रम का आयोजन किया गया। तिलकवाड़ा के श्री KM हाई स्कूल पर इन सभी अधिकारियों के तालीम के कार्यक्रम का आयोजन हुआ था, जिसमें तिलकवाड़ा चुनाव आयोग अधिकारी और मामलतदार RJ चौहान के साथ बाल विकास अधिकारी मौसम पटेल विशेष तौर पर उपस्थित रहे थे। इसके साथ ही वहां के अन्य कई पदाधिकारी भी इस दौरान उपस्थित थे और सभी की ओर से चुनाव से जुड़े इन अधिकारियों को चुनाव शुरू होने से लेकर चुनाव के अंत तक जरूरी हर बात के लिए मार्गदर्शन मुहैया करवाया गया। હવે મતદાન મથકે તમે પહોંચો આગલા દિવસે એટલે પહોંચ્યા બાદ કરી દેવાની અને એક જણ પાસે સરપંચનું ધ્યાનમાં રાખેલા આપણી જે મતદાનની ટુકડી છે એ ટુકડીને આપણે એ રીતે કામની વહેંચણી કરી દેવાની બરાબર. અને આ વ્યક્તિ જે બીજો મતદાન અધિકારી છે એ અવિલોકે સાઈ લગાવશે ડાબા હાથની પ્રથમ આંગળી પર અને એ મતપત્રની અરજીઓ જે છે પેલા જે પ્રમાણે પ્રથમ રિટર્નિંગ જે પોલિંગ અધિકારીએ જે गुजरात राज्य में शराबबंदी होने के बावजूद भी जगह जगह से पुलिस की ओर से शराब बरामद की जाती है। ऐसे ही राजकोट शहर पुलिस की ओर से भी विदेशी शराब का एक बड़ा जत्था बरामद किया गया था। ऐसे में ये दृश्य सोखड़ा के है, जहां पर राजकोट पुलिस की ओर से बरामद किए गए शराब के इस जत्थे को नष्ट किया जा रहा है। जूनागढ़ के विसावदर में लॉकडाउन के दौरान 3 ट्रेनों को बंद कर दिया गया था। हालांकि इन तीनों ट्रेनों को शुरू करने की मांग बार बार उठ रही थी। ऐसे में चैम्बर्स ऑफ कॉमर्स की अगुवाई में प्रत्येक धरना का आयोजन भी किया गया था और इसकी असर जैसे रेलवे प्रशासन पर पड़ी हो, वैसे देलवाड़ा ट्रेन को फिर से शुरू करने का फैसला ले लिया गया। हालांकि बाकी की दोनों ट्रेनों को शुरू करने के मामले में कोई भी फैसला नहीं लिया गया था। ऐसे में चैम्बर्स ऑफ कॉमर्स की अगुवाई में ये प्रतीक धरना जारी रहा, जिसके बाद रेलवे प्रशासन की ओर से चैम्बर्स ऑफ कॉमर्स को ये आश्वासन दिलाया गया कि अगले 1 माह में ये दोनों ट्रेनें शुरू कर दी जाएगी, जिसके बाद ये आंदोलन अब पूर्ण कर दिया गया। आज रोज अमरा डिविजन रेलवे मैनेजर श्री सूचना मળી તેમજ અમારા सीनियर डिविजनल कमर्शियल मैनेजर માસુક સાહેબ તરફથી મને સૂચના મળી કે તમે ધારાસભ્યશ્રી જે અહીં પધારેલ છે
એમની સાથે મુલાકાત કરી અને જે આંદોલન ચાલુ છે એ સમાપ્ત કરવા માટે તમે એમની સાથે વાટાઘાટ કરો અને અમે લોકો 1 મહિનાની અંદર તમામ ગાડી ચાલુ કરશું એવી તંત્ર તરફથી એમના તરફથી ખાતરી મળેલ છે, જેથી એમના આદેશ અનુસાર અહીં વિસાવદરમાં મેં ધારાસભ્યશ્રીની હાજરીમાં પત્ર લખી અને લેખિત બાંયધરી આપેલી છે. રેલવે હંમેશા લોકોના પ્રશ્નો માટે, વાંચા માટે, એમની તકલીફો દૂર કરવા માટે હંમેશા તત્પર હોય છે, પણ કોરોના કાળના હિસાબે બંધ થયેલી જે ટ્રેન છે એની મંજૂરી રેલવે બોર્ડ તરફથી લેવી જરૂરી હોવાથી આ ટ્રેન શરૂ કરવામાં સમય લાગેલ છે. અને આપ લોકોએ શાંતિપૂર્ણ રીતે જે આંદોલન કર્યું એ બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રેલ પ્રશાસનને સહકાર આપવા બદલ આપ લોકોનો આભાર. ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દિલીપ કાનાબાર, પેસેન્જર એસોસિએશનના પ્રમુખ શ્રી ઇલિયાસભાઈ ભારમલ, આપણે શ્રી જયપ્રકાશ છતાણી, વિશ્વ હિન્દુ પરિષદ, લલિતભાઈ ભટ્ટ પૂર્વ પ્રમુખ ભાજપ અને હિંમતભાઈ દવે, અમારી ટીમ સાથે અમે ઉપવાસ આંદોલન શરૂ કરેલા. મીટર ગેજ ટ્રેન ચાલુ કરાવવા 17 દિવસ પહેલાં અલ્ટિમેટ આપેલું, એનું નિરાકરણ પહેલીનું જાહેરાત કરી ટ્રેન માટે 4 તારીખથી. બીજી ટ્રેન માટે થઈને હર્ષદભાઈ આજે મુલાકાતે આવેલા અને ઉપલા અધિકારીઓ સાથે વાત કરેલી અને એમને ત્યાંથી મકવાણા સાહેબને રવાના કર્યા. એણે આવ્યા એ બધા અધિકારીઓ સાથે સલાહ મશવરા કરી 1 મહિનાની મુદતનું મને લેખિત આપેલ છે અને આજે અમે આંદોલન પૂર્ણ કરીએ છીએ. ભારત માતા કી જય. जूनागढ़ में सांप्रत दिव्यांग संस्था पर विश्व दिव्यांग दिन को मनाया गया। जूनागढ़ के बिलखा रोड पर सांप्रत एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट संस्था कार्यरत है, जो हर साल विश्व दिव्यांग डे को भव्य तौर पर मनाती है। उसी के तहत कल विश्व दिव्यांग दिन को मनाते हुए इस संस्था में आयोजन किया गया था, जिसमें कार्यक्रम के अध्यक्ष के तौर पर भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी के कुलपति डॉक्टर चेतन त्रिवेदी उपस्थित रहे थे। इसके साथ ही इस मौके पर अन्य कई पदाधिकारी भी उपस्थित रहे थे, जिसमें कई छात्रों की ओर से दिव्यांगों के बारे में जागृति लाने के प्रोजेक्ट तैयार किए गए थे और फिर इस कार्यक्रम का आयोजन भी भव्य तरीके से संपन्न करवाया गया था। आज रोज विश्व विकलांग दिवसની ઉજવણીના ભાગરૂપે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ, જે વિકલાંગોની માનસિક રીતે દિવ્યાંગ બાળકોની સંસ્થા છે, એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાનૂની શિબિર પણ થઈ. ભવનના અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાની સામાજિક દાયિત્વ અને સામાજિક ભાગીદારીના ભાગરૂપે આ બાળકો માટે એમની સાથે ભોજન કર્યું અને ભવિષ્યમાં આ બાળકોને લગતા કેવા પ્રકારના પ્રશ્નો છે, એનું નિરાકરણ કેવું થઈ શકે એનું એક સંશોધન કરી અને રાજ્ય સરકારને આ અંગેનો અહેવાલ સુપ્રત કરવાનું પણ નક્કી કરેલ છે. ત્યારે આ સંસ્થાના સંચાલક ભાઈ મહેન્દ્રભાઈ અને એમની ટીમ આવા 77 જેટલા જેને મલ્ટિપલ ડિસેબિલિટીઝના કેસો છે એવા બાળકોનું ખૂબ સરસ ધ્યાન રાખે છે. એ સર્વેને આપણે આ તકે આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એમની પૂજા અર્ચના માટેનો કાર્યક્રમ હતો, તો ખૂબ આનંદ થયો. एजाज पटेल ने टेस्ट क्रिकेट में इतिहास दोहराते हुए एक पारी में पूरे 10 विकेट चटका लिए हैं। टेस्ट क्रिकेट के इतिहास में एक पारी में 10 विकेट लेने वाले अब वो दुनिया के तीसरे गेंदबाज बन गए हैं। पटेल से पहले ऐसा करिश्मा टेस्ट क्रिकेट में अनिल कुंबले और इंग्लैंड के जिम लेकर ने किया था। ऐसे में अब एजाज पटेल ने ये करिश्मा कर दिखाया है। बता दें कि एजाज ने दूसरे टेस्ट में 47.5 ओवर की गेंदबाजी की और 12 ओवर मेडल डालते हुए 119 रन देकर 10 विकेट हासिल करके कमाल कर दिखाया। न्यूजीलैंड टेस्ट क्रिकेट के इतिहास में एजाज ने ये कमाल कर अपना नाम इतिहास के पन्नों में दर्ज कर दिया। भारत में बच्चों के वैक्सीनेशन को लेकर अभी तक कोई भी फैसला नहीं लिया गया है, लेकिन इजराइल में बच्चों को वैक्सीन का पहला डोज देने के लिए कैंपेन शुरू कर दी गई है। वैसे इसी बीच इजराइल में रहने वाले एक सुरती परिवार की अनोखी मिसाल सामने आई है। दरअसल कोरोना की वजह से इजराइल में रहने वाला ये परिवार सूरत वापस लौटा था,
लेकिन जब उन्हें पता चला कि इजराइल में बच्चों को वैक्सीन देने की प्रक्रिया शुरू कर दी गई है, तब ये परिवार वापस 1 महीने के लिए इजराइल गया और अपने 7 साल के बेटे रिदान पटेल को उनके माता पिता की ओर से वैक्सीन दिलवाई गई। दरअसल इस मामले में रिदान पटेल की मां शिवानी और उनके पिता अभिषेक ने जो बताया है, उसके मुताबिक कोरोना की वजह से उन्हें अपने बच्चे की काफ़ी फिक्र थी और जब उन्हें पता चला कि इजराइल में बच्चों के वैक्सीनेशन को शुरू करवा दिया गया है, तब वो वहां पर गए और रिदान को वैक्सीन दिलवाई। वैसे इस मामले में रिदान पटेल की ओर से भी बताया गया है कि उन्होंने इजराइल में वैक्सीन का पहला डोज लिया है और वो बिल्कुल स्वस्थ है। जब भी हमारे देश में बच्चों को वैक्सीन देने की प्रक्रिया शुरू हो, तब सभी बच्चों को वैक्सीन ले लेनी चाहिए, क्योंकि कोरोना के सामने लड़ने के लिए वैक्सीन ही कारगर है। હું એકદમ હેલ્ધી ફીલ કરું છું ને ઇન્ડિયામાં બી જ્યારે અવેલેબલ થાય છોકરાઓની વેક્સિન તો બહુ જરૂરી છે કે તમારે લઈ લેવાની વેક્સિન. ઇટ્સ ટોટલી ઇમ્પોર્ટન્ટ ટુ ફાઇટ અગેન્સ્ટ કોરોના વાયરસ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।